નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। રાજ્યનો ખેડૂત પરેશાન છે। દક્ષિણમાં પૂર્ણાએ ખેડૂતોના પાકની પથારી ફેરવી તો સૌરાષ્ટ્રમાં પૂરે પાકને વેરણ-છેરણ કરી નાખ્યો, જ્યારે મધ્ય ગુજરાતનો ખેડૂત એવી મુસીબતનો સામનો કરી રહ્યો છે કે આજ સુધી તેનું પણ સમાધાન મળ્યું નથી। જો જગતના તાતની શું મુશ્કેલી છે અને આપણી થાળી સુધી અન્નનો દાણો પહોંચાડતો અન્નદાતા કેમ સરકાર સામે બે હાથ જોડવા મજબૂર બન્યો છે। કુદરતના પ્રહાર સામે ખેડૂત લાચાર। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તબાહ થયા ખેતરોના ખેતર। કપાસ બળી ગયો છે, ખેડૂતો લાચાર પરિસ્થિતિમાં અત્યારે છે। આંબાવાડી શાકભાજી ટોટલી ખલાસ કરી નાખેલું છે, ટોટલી બધું। પણ આ વરસાદને કારણે અમારા જે ખેડૂતનું ખેતર છે ધોવાઈ ગયા છે અને પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। પણ માટે મજૂરો ક્યાંથી લઈ આવવા? અત્યારે મજૂરોની એટલી બધી અછત છે, અત્યારે 500 રૂપિયા દીધો તો મજૂરો આવવા તૈયાર નથી। રાજ્યમાં મેઘરાજાએ થોડો વિરામ લીધો છે, પરંતુ વિરામ પહેલા વરસાદે જે ધોધમાર બેટિંગ કરી તેણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કરોડરજ્જુ તોડી નાખી। બરબાદીના દ્રશ્યો નવસારીના છે। આ કેળનો પાક હવે ખેડૂતો માટે કંઈ જ કામનો નથી। જે કેળ ખેડૂતોને રૂપિયા કમાઈને આપવાની હતી તે ખેતરની બહાર કાઢવા માટે ખેડૂતોએ હવે ખર્ચ કરવો પડશે। અત્યાર સુધી કેળને ઉછેરવામાં જે ખર્ચ થયો તે તો અલગ, કેળની આવી હાલત થઈ છે પૂર્ણા નદીના કારણે। ખેડૂતોનું કહેવું છે કે પૂર્ણા નદીનું વહેણ દર વર્ષે ખેતરોમાંથી નીકળે છે, પરંતુ આ વખતે નદીનું સ્વરૂપ કંઈક અલગ જ હતું। આ વહેણે માત્ર કેળ જ નહીં અન્ય પાકોની પણ પથારી ફેરવી છે। હાલની દ્રષ્ટિએ અમારી પૂર્ણા નદીમાં ભારેથી અતિ ભારે રેલ આવેલ છે। ખેતીઓમાં નુકસાન તો અતિશય છે અત્યારે હાલની દ્રષ્ટિએ, જેમાં કેળ, શેરડી, આંબાવાડી શાકભાજી ટોટલી ખલાસ કરી નાખેલું છે, ટોટલી બધું પાક। ને માટી એટલી બેસી ગઈ છે ખેતીમાં કે કોઈ કામ કરવું શું કરવું તે કોઈ પ્રકારનું એક મગજ ચાલે એવું નહીં મળે અંદર કંઈ। દાવો છે કે 2004 બાદ પૂર્ણામાં આવેલ પૂરે આ વખતે મોટી તારાજી સર્જી। નવસારી શહેર સહિત તાલુકાના 14 ગામડાઓમાં પૂરના પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવી પડી। ખાસ કરીને પૂર્ણાના કાંઠાના ખેતરોમાં 10 થી 15 ફૂટ પાણી ભરાઈ જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો। નવસારીના કુરેલ ગામને 3 તરફ પૂર્ણા નદી લાગે છે, જેથી આ ગામની મોટાભાગની ખેતી જમીન પૂર્ણાના કિનારે આવેલી છે। અંદાજે 100 વીઘાના ખેતરોમાં પૂરના પાણી ભરાતા શેરડી, કેળા, કેરીના બાગાયતી પાકને 80% નુકસાન થયું છે, જ્યારે શાકભાજીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે। તેમાં તો કેવું કે કેરનો પાક હાથમાં આવી ગયેલો, કર્યો ગયો, પણ અડધા ભાવે લઈ જાય તો અમે એમ માનીએ કે ચાલો ભાઈ જે અમારો પાક પડેલો છે હાલમાં એ ગયો તો અમે થોડું ઘણું એ બાબતે એવું વિચારીએ કે ચાલ ભાઈ આટલું તો ગયું એમ। બાકી હાલની તારીખમાં તો બધું જોતા એવું છે કે મહેનત કર્યા પછી આ રેલ એમાં પટી જેવા જ ગયેલા છે એમ કે ચાલે એમ। દાવો છે કે પૂર્ણાના પાણી અંદાજે 100 વીઘાના ખેતરમાં ફરી વળ્યા। હવે સરકાર ખેડૂતોની માય બાપ થાય અને ખેડૂતોને આ આફતમાંથી ઉગારે તેવી ખેડૂતોની માંગણી છે। બીજી તરફ તંત્રએ ખાતરી આપી છે કે પાક નુકસાનીના સર્વે બાદ ખેડૂતોને વળતર ચૂકવાશે। અમારા નવસારી તાલુકાના ખેતીવાડી શાખાની કુલ 6 ટીમો હાલ પાક નુકસાની સર્વેની કામગીરી માટે કાર્યરત છે અને હાલ સર્વેની કામગીરી ચાલુ છે। આગળ સર્વે પૂર્ણ થતાં આગળ અમે ઉપલી કક્ષાએ રિપોર્ટ મોકલી અને તેના વળતર ચૂકવવા અંગેની રજૂઆત કરવામાં આવશે। માત્ર નવસારીમાં જ નહીં, ભરૂચ જિલ્લામાં પણ પૂર બાદ ભારે તારાજી સર્જાઈ। 200 થી વધુ એકર જમીનમાં પાણી ફરી વળતા કપાસ, તુવેર, જુવાર સહિતના પાક અને ખેડૂતોના સપનાનું બાળમરણ થયું। દ્રશ્યો જુઓ, જ્યાં નજર પડે ત્યાં સુધી માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। કેટલાક સ્થળે આછો પાતળો પાક દેખાઈ રહ્યો છે, પરંતુ ખેડૂતો માટે આ પાક હવે કંઈ જ કામનો નથી, કારણ કે જ્યાં સુધીમાં વરસાદી પાણી ઓસરશે ત્યાં સુધીમાં પાક તો બળી ગયો હશે। ખેડૂતોનો દાવો છે કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ આફત સર્જાય છે। આરોપ છે કે ભરૂચના જંબુસરમાં મદાફર, ટંકારી, ટીમ્બી, આસનવડ જેવા કુલ 20 થી વધારે ગામોની સીમમાં 35 કિલોમીટર લાંબી 12 ફૂટ જેટલી ઊંચી દિવાલ છે।
ઉપરાંત રસ્તા બનાવવા માટે 6 થી 8 ફૂટ સુધી માટીનું પુરાણ કરાયું છે, જેથી ખેતરોમાં પાણીનો જમાવડો છે. જે તરફ જુઓ ત્યાં પાણી જ પાણી છે. ગામની અંદર પણ પાણી છે. ઘણા મકાનો ધરાશાયી થઈ ગયેલા છે. હવે આ જે અગાઉ જીઆઈડીસી નથી તે વખતે અમારા ગામની અંદર પાણી જો વરસાદ પડે તો એકાદ દિવસની અંદર પાણી ઉતરી જતું હતું વરસાદ બંધ થાય એટલે. પરંતુ આજે 4 દિવસથી વરસાદ બંધ છે, તે છતાં પણ પાણી અમારા ગામની ચારેકોર હજુ પણ જોવા મળે છે. આપણે પ્રશાસન તરફથી કોઈ અમારે એવી દેખરેખ થઈ નથી. એટલે અમે રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી અમારા જે દીવારનું કામ છે તે બંધ થાય અને રોડો છે તેને ખુલ્લા કરે એવી અમારી સૌની અપેક્ષા છે. સ્થાનિક સરપંચનો દાવો છે કે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ નથી. માત્ર સરપંચે જ નહીં, પૂર્વ ધારાસભ્યએ પણ જીઆઈડીસીની દિવાલ તોડવા રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી સમસ્યાનું કોઈ સમાધાન નથી મળ્યું, જેથી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ અને નુકસાનીના વળતરની કોંગ્રેસ અને સરપંચે માંગ કરી છે. એની રજૂઆત અમે ઘણી વખત બી કરી હતી અને માજી ધારાસભ્યએ પણ રજૂઆત કરી હતી, છતાં પણ આજ લગીના કોઈ વાતને ધ્યાનમાં લીધી નથી. ખૂબ પાણી ભરાવાના કારણે ખેતીના પાકો નિષ્ફળ ગયા છે. કપાસ બળી ગયો છે. ખેડૂતો લાચાર પરિસ્થિતિમાં અત્યારે છે. ટીંબી ગામે જે જીઆઈડીસી બનાવવામાં આવી છે એ લોકોએ 35 કિલોમીટર જેટલા પ્રોટેક્શન વોલ દિવાલો બનાવી છે અને એના કારણે પાણી રોકાવાના કારણે ખેતરોમાં અને મોદાફર ગામમાં પણ પાણી ઘૂસી ગયું છે. વધતા ખેડૂતોના પાકોમાં જે નુકસાન થયું છે એને માટે સરકારે ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ. આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ખેડૂતો પાણીના કારણે પરેશાન છે. દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ખેડૂતોને મોટું નુકસાન છે. પાણીના વહેણના કારણે ખેડૂતોની હાલત શું છે તે આપણી સામે છે. જમીનમાં 5 થી 6 ફૂટના ખાડા પડી ગયા છે. હવે આમાં પાક કેવી રીતે બચી શકે? કેટલાક ખેતરોમાં જમીન ધોવાઈ જતા પાક સદંતર નિષ્ફળ છે, જ્યારે કે કેટલાક ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ખેડૂતોનો દાવો છે કે ધસમસતા પાણીમાં બિયારણ તણાયું છે. કેટલોક તૈયાર પાક પણ પાણી સાથે વહી ગયો. જેટલો પાક બચ્યો તે હજુ પાણીમાં છે, જેથી ખેડૂતોને આ પાકનું ઉત્પાદન મળે તેવી કોઈ જ સ્થિતિ નથી. એટલે જ ખેડૂતોએ 2 હાથ જોડીને સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. કે છેલ્લા અઠવાડિયા 10 દિનની અંદર કલ્યાણપુર તાલુકાની અંદર દેવભૂમિ દ્વારકાની અંદર ઓછામાં ઓછો 35 થી 40 ઇંચ વરસાદ પડ્યો છે. આ આફત તો કુદરતી છે, પણ આ વરસાદને કારણે અમારા જે ખેડૂતનું ખેતર છે ધોવાઈ ગયા છે અને પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. આમાં બધેમાંથી પાણી ગયા છે, અઠવાડિયુંથી પાણી જાય છે. તો સરકારને મારી પાસે એવી માંગ છે કે તાત્કાલિક સર્વે કરાવે અને ખેડૂતને સહાય આપે. કલ્યાણપુર તાલુકામાં ખેડૂતોએ મુખ્યત્વે મગફળીના પાકનું વાવેતર કર્યું. પાનેલી, ટંકારિયા, દેવળિયા, સૂર્યાવદર, રાવલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતોએ મગફળીનો પાક લીધો હતો, જે પાકની પાણીએ પથારી ફેરવી, જેથી હવે ખેડૂતો પાક વીમા અને સહાયની માંગ કરી રહ્યા છે. અને ખેડૂતને કોઈ નુકસાનીનો કોઈ પાર નથી, બરાબર. તો એમનું સર્વે કરી અને એમને વળતર ચૂકવવા માંગ. બીજું મારું એ કહેવાનું છે કે જે સરકારે પાક વીમા બંધ કરી રહ્યા, એમને શું કારણથી બંધ કર્યા? ખેડૂતને આજે જો કંઈક પાક વીમા હોત તો કંઈક આધાર મળત. આ તો થઈ વરસાદથી નુકસાનીની વાત, પરંતુ હવે આપને પણ જણાવીએ કે વરસાદના વિરામ બાદ ખેડૂતોને પાકમાં નુકસાનીની ભીતિ છે. એક તરફ વરસાદે દ્વારકાના કલ્યાણપુરમાં તારાજી સર્જે, પરંતુ હવે જે થોડો ઘણો પાક બચ્યો છે, ધોવાણ થયેલા ખેતરો ફરીથી સમતળ કરવા મજૂરો પણ નથી મળી રહ્યા. 15 દિવસથી ખેતરની અંદર કોઈ જઈ શક્યું નથી, ત્યારે એની અંદર ખડ પણ નેદવું છે તો મજૂરો પણ મળતા નથી. કારણ કે 300 રૂપિયાની દાડીવાળા 500 રૂપિયા હાજરી દેતા પણ એ મળી શકતા નથી મજૂર. અને ટ્રેક્ટર હાંકીને જવું છે પણ ટ્રેક્ટર ખેતરોમાં નથી જતા. દવા છાંટવી છે પણ અંદર માણસ હાલી શકતું નથી. ત્યારે આ ખેડૂતો પાયમાલ થઈ જશે એવી પરિસ્થિતિ સર્જાણી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ કંઈક આ જ સ્થિતિ છે. કેટલાય ખેડૂતોના પાકનો સોથ વળી ગયો છે. જે ખેડૂતોનો પાક બચ્યો તેઓ પોતાના પાકને જીવનદાન આપવા માટે મહા મહેનત કરી રહ્યા છે. ખેતરોમાં હાલ માટી ભીની હોવાથી ટ્રેક્ટરથી ખેતી મુશ્કેલ છે, જેથી ખેડૂતોએ જૂની બળદવાળી ખેતી અપનાવી છે. નુકસાન ઘણું છે.
ખેતરમાં બહુ નુકસાન છે. પાક બધાને અમુક કપા તો અમુક ફેલ થઈ ગયા છે. આ બધા જો કપા ફેલ થઈ ગયો, આ કપાસ છે અમુક મુશ્કેલ એટલે ખેતરમાં જવાતું જ નથી. ખેતરમાં ક્યાં જવાય છે? સેદેથી પાછા આવતા રહી જોઈએ. ટ્રેક્ટર ન ચાલે, ટ્રેક્ટર નથી હાલે, કોઈ માણા માન નથી હાલે, એમ ટ્રેક્ટર ક્યાંથી હાલે? આ તરફ ધોરાજીમાં પણ મજૂરોની અછત છે. રૂપિયા આપવા છતાં પણ મજૂરો નથી મળતા, જેથી ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે સમયસર તો નિંદામણ નહીં થાય તો પાકમાં નુકસાની ચોક્કસ આવશે. ટ્રેક્ટર કે કોઈ મજૂર કાંઈ હાલે એમ જ નથી ખેતરોમાં, અને ના છૂટકે અમે ઢાંડા બળદથી ખેતી કરવા ચાલુ કરી છે. મજૂર તો કોઈ આવતા નથી, 400 રૂપિયા દેતા, અને મજૂર બધા ભાગી ગયા છે આ બાજુથી. ખેડૂત હવે અડધા ખેતરું પાણીમાં છે ને અડધા ઓમ છે. જે પાક બચાવવાની કોશિશ કરી રહ્યા છે. અત્યારે જે ગારો છે, ગારાને લઈને ગાડો ચલાવી રહ્યા છે. અને કપાસનું જે વાવેતર છે, વાવેતર 60% હાથમાં આવશે, 40% નિષ્ફળ થાય તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા ખેડૂત. પણ છતાં અત્યારે કોઈ જાતના મૂલ્ય નથી મળી શકતા. તેને લઈને ખેડૂત પોતે અત્યારે ગાડો હલાવી અને બળદગાડાથી અત્યારે પોતે સાફ કરી રહ્યા, ખેતર સમૂહ કરી રહ્યા છે. જેને લઈને ખેડૂતો એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે નુકસાન થયું તેના માટે સર્વે કરી અને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ તરફ જૂનાગઢ જિલ્લામાં પણ મગફળી અને સોયાબીનનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. હાલ પાક સારો છે, છતાં ખેડૂતો પરેશાન છે, કેમ કે પાકની વચ્ચે ખડ અને બિનઉપયોગી ઘાસ ઊંઘી નીકળ્યું છે, જેનું નિંદામણ કરવું છે. પરંતુ સતત વરસાદ ચાલુ છે એટલે જમીન પોલી થઈ ગઈ છે. બીજું કે હવે બળદનો ઉપયોગ ઓછા ખેડૂતો કરે છે. આધુનિક ટેકનોલોજી પ્રમાણે ટ્રેક્ટરથી નિંદામણ કરતા હોય છે, પણ પોચી પડી ગયેલ જમીન પર ટ્રેક્ટર ચાલી શકતું નથી. 500 રૂપિયા આપવા છતાં પણ મજૂરો નથી મળતા. ખેડૂતો પોતાના ખેતરમાં જઈ નથી શકતા. એટલે જો આ નિંદામણ ન થયું તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. પણ નિંદામણમાં એવું છે કે અત્યારે એટલો જમીન ભીની છે કે એમાં ટ્રેક્ટર કે કાંઈ હાથી હાલી ન શકે, અને બળદ તો હવે કાંઈ રહ્યા નથી તે બળદ હાલી શકે. એટલે ખાસ કરીને અમારે મજૂરની જરૂરિયાત પડે અત્યારે. તો આજે એકી સાથે બધાનો નિંદામણ ચાલુ હોય તો મજૂર મળતા નથી. એટલે અમારે ઘરના અટાણે પરિવારના છોકરા ભણવા જવા દેવા નથી, પણ અમે નિંદામણમાં એને રોકી અને ઘર મેળે નિંદામણ કરીએ છીએ, એવી પરિસ્થિતિ છે અત્યારે. એટલે ફરજિયાત તો નિંદામણ કરવું પડે. નિંદામણ ન કરીએ તો મોટી નુકસાની જાય એવું છે. પણ નિંદામણ માટે મજૂરો ક્યાંથી લઈ આવવા? અત્યારે મજૂરોની એટલી બધી અછત છે. અત્યારે 500 રૂપિયા દઈએ તો મજૂરો આવવા તૈયાર નથી. તો પછી કરવું શું ખેડૂતોને? એટલે બેવડો મારે અત્યારે ખેડૂતોને પડ્યો છે. વરસાદ ચાલુ છે, એક બાજુ નિંદામણનો ટાઈમ થઈ ગયો છે, નિંદામણ કરવું ફરજિયાત છે. તો શું કરવું? એટલે ખેડૂતો અવઢમાં છે. આ તરફ મધ્ય ગુજરાતના ખેડૂતોની સમસ્યા કંઈક અલગ છે. અહીં ખેતરોમાં ટ્રેક્ટર ચાલે તેમ છે, પરંતુ ખેડૂતો માત્ર બળદથી જ ખેતી કરવા મજબૂર છે. દ્રશ્યો પંચમહાલના ઘોઘંબા પંથકના ડુંગરાળ વિસ્તારમાં આવેલા ખેતરોના છે. ખેડૂતો હાલ બળદથી ખેતી કરે છે, જેમાં ખેડૂતોને ખાસો સમય અને મહેનત લાગી જાય છે. એટલું જ નહીં, બળદને પણ ખેતી માટે તાલીમ આપવામાં આવે છે. ચોમાસું ખેતી કરતા આદિવાસી ખેડૂતો જ્યારે ઉનાળામાં જમીન કોરી ધાકોર હોય ત્યારે બળદને તાલીમ આપે છે. અહીંયા અમારે ચોમાસું આધારિત ખેતી છે. અહીંયા અમારો વિસ્તાર જે છે એ ડુંગરાળ વિસ્તાર છે. અને અહીંયાથી અમારે ટ્રેક્ટરથી ખેતી કરી શકાય એવી ને ઢાળવાળી જમીન છે, એટલે અમારે બળદ રાખવા પડે છે. એટલા માટે ઉનાળામાં કે અમારે ગમે ત્યારે આ બળદને અમારે તાલીમ આપવી પડે છે, જેથી અમારે તે આ ખેતી કરી શકાય છે. હાલ આપણે ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં સરસવા ગામમાં ઉપસ્થિત છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ખેડૂત જે રીતે ખેતી કરી રહ્યો છે. અહીંયા ખેડૂતોને ત્રાંસી ખેડ કરવી પડતી હોય છે, જેથી પાક છે તેનું જતન થઈ શકે. સાથે સાથે અહીંયાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, માત્ર ચોમાસાની ખેતી પર જ અહીંયા ખેડૂતો આધારિત હોય છે, જેમાં પણ મકાઈ, તુવેર અને કપાસ આ સિવાય અન્ય કોઈ ખેતી અહીંયા થઈ શકતી નથી. તો બીજી તરફ સમસ્યા એ પણ છે કે અહીં માત્ર ચોમાસા આધારિત ખેતી કરી શકાય છે. ચોમાસા બાદ ખેડૂતોને રોજગારી મેળવવા મજબૂરીવશ સ્થળાંતર કરવું પડે છે, જેથી ખેડૂતોની માંગણી છે કે સરકાર જો ચેકડેમના માધ્યમથી પાણીની વ્યવસ્થા કરે તો તેઓને પોતાનું ઘર અને ખેતર ન છોડવું પડે. સિંચાઈનું કોઈ સાધન અમારા ગામડામાં થયેલું નથી કે ચેકડેમ જો ગાળે ચેકડેમ હોય તો અમારે 12 માસ ખેતી થાય એવું છે. અને અમારે મજૂરી કરવા બહાર ગામ જવું નહીં પડે અને છોકરાઓનું ભણતર ના બગડે. તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારી બાજુ સિંચાઈનું પાણી ચેકડેમ છે એવું હોય તો અમારે પાણી સંગ્રહ રહે, અને આ પાણી વહીને જતું રહે એના કારણે અમારે બહાર
મંજૂરી જવું પડે છે કડિયા કામ કરવા માટે. અમદાવાદ હોય, સુરત હોય કે પછી અન્ય વિસ્તારોમાં કડિયા કામ કરવા માટે જવું પડે. હવે જોવાનું રહેશે કે સરકાર ખેડૂતોનો અવાજ સાંભળે છે કે કેમ.